31માં ડુમસ વિસ્તારમાં આવેલ નાના મોટા ફાર્મ હાઉસ મળી અંદાજે 2000 ફાર્મ હાઉસના માલિકોને મૌખિક સૂચના આપી કોવિડ-19ની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના ડુમસ પોલીસ મથકના પીઆઈ રાહુલ પટેલે આપી છે. ડુમસ સુવાલી સહિતના સ્થળો પર વિશેષ પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે. 31મી ડિસેમ્બરની ઉજવણી માટે ડુમસ અને સુવાલી બીચ પર જનારા સુરતીઓ સામે સુરત પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. 31મી ઉજવણી સુરત શહેરમાં વિશેષ હોય છે. ઠેર ઠેર પાર્ટીનું આયોજન પણ હોય છે. સુરતમાં ખાણીપીણીની જયાફતો સાથે ડીજે સંગ ડાન્સ પાર્ટીઓ યોજાય છે, પરંતુ કોરોના વાયરસની મહામારીને કારણે સુરત પોલીસે તમામ પાર્ટીઓ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. સુરત શહેરમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હોવાથી હોટલો, રેસ્ટોરન્ટ સહિતના ફાર્મ હાઉસમાં પાર્ટી રાખી શકાશે નહીં, તેમજ સોસાયટી, અપાર્ટમેન્ટમાં પણ જાહેરમાં 31મી પાર્ટી રાખનાર સામે સ્થાનિક પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. 31મી ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરત શહેરના સહેલગા ગણાતા ડુમસ સુવાલી સહિતના સ્થળો પર વિશેષ પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. સુરત પોલીસની હદ વિસ્તારમાં આવેલા તમામ ફાર્મ ઉપર પણ વોચ રાખવામાં આવશે. આવા તમામ ફાર્મ હાઉસના માલિકોને ચેતવણી આપવામાં આવી છે કે પાર્ટી માટે કોઈને ફાર્મ હાઉસ આપવું નહીં, અને પાર્ટી કરતા પકડાશે તો ફાર્મ હાઉસના માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બાપુજીની વાડી ખાતે નાના મોટા 300 ફાર્મ હાઉસો, સાયલન્ટ ઝોન ખાતે 400-500 ફાર્મ હાઉસો પણ આવેલા છે. અઝર કુરેશી, રિટર્ન ફેન્યુ.